કોઈ શહેરની તે સમયે વસ્તી પી એ સમીકરણ ડીપી બાય ડીટી પી ઓફ ટી એટલે એનો મતલબ એવો છે કે પી એ ટીનું વિધેય છે, નવું કંઈ નથી. તો ડીપી બાય ડીટી બરાબર 0.5 પી -450 સમીકરણ દ્વારા મળે છે. પી ઓફ 0 850 એટલે ટી બરાબર 0 સમયે પી કેટલા થશે 850 એટલે જેને આપણે ઇનિશિયલ કન્ડિશન અથવા પ્રારંભિક શરત કઈ રીતે આપી છે. તો ખાલી જગ્યા સમયે શહેરની વસ્તી શૂન્ય થશે એટલે પી બરાબર 0 હોય તો ટી કેટલા. તો સિમ્પલી પી અને ટીનું વિધેય લઈએ, ચર ઘાતાંકીય નિયમ પ્રમાણે આવે છે. ઘણા ખરા દાખલા તો આપણે ટેક્સ્ટબુકમાં પણ આવેલા, ઘણો સિમ્પલ દાખલો કહી શકાય. તો જોઈએ સમીકરણ જે આપેલું છે તે આવું છે કંઈક. ડીપી બાય ડીટી આપણે કાઉન્સમાં ટી ને બધું લખતા નથી એટલે ટીનું વિધેય છે એટલું થાય છે 0.5 એટલે 1/2 પી 450. બે લસા લઈએ તો બે આ બાજુ લઈ લે તો આવું થાય 2 ડીપી બાય ડીટી. બે લસા લીધે 450 ગુણ્યા 2 એટલે 900. આખું પદ આ બાજુ આવશે તો ડીપી ના છેદમાં પી -900 ડીટી બાય 2. હવે આનું લઈ લે ઇન્ટિગ્રેશન. આ બધા સ્ટેપ બહુ જાણીતા છે. ln p -900 t by 2 પ્લસ c સ્ક્વેર. અચ્છા, હવે કોઈ પ્રારંભિક શરતથી મળશે તો t બરાબર 0, p of 0 equal to 850 implies that t equal to 0. તો શરૂઆતમાં વસ્તી કેટલી છે 850. તમે કિંમત મૂકી દઈએ. ln p બરાબર કેટલા મૂકવા t 0 તો p 850 તો 850 -900 t તો 0 એટલે c માટે c બરાબર ln 50 માઇનસ આવે પણ મોડ છે એટલે પ્લસ થઈ જાય. તો સમીકરણ 1 થશે ln p -900 બરાબર t by 2 પ્લસ ln 50. તો લોગ ને આ બાજુ લઈ લઈએ તો log p -900 માઇનસ log 50 બરાબર t by 2 માટે t ઇક્વલ ટુ 2 log p -900 ના છેદમાં 50. આ t અને p વચ્ચેનો રિલેશન મળ્યો. હવે એવું છે કે શહેરની વસ્તી કયા સમયે શૂન્ય થયો. p બરાબર 0 તો t કેટલા, અહીં t બરાબર 0 તો p આપેલા, તો p બરાબર 0 લેતા t બરાબર 2 log 0 -900 ના છેદમાં 900 ભાગ્યા 50 એટલે 90 ભાગ્યા 5 18 થાય, મોડ છે પ્લસ થશે તો t બરાબર કેટલા થાય 2 log 18. આ સમયે શહેરની વસ્તી કેટલી છે શૂન્ય. આ તો શરૂઆત એટલે ઉલટું t0 તો p આપ્યા તો p0 તો t કેટલા થશે. લખવું હોય તો એવું લખી શકાય p of 2 log 18 ઇક્વલ ટુ કેટલા હશે 0. સિમ્બોલિક એ જ થાય. y બરાબર f of x, y બરાબર f of વક્ર x dy by dx પ્લસ y બરાબર bx5 નું સમાધાન કરે છે. 1 2 આ બિંદુ આ વક્ર પર છે. ઉપરાંત 1 થી 2 f of y dy બરાબર 62/5 તો b કેટલા થાય. તો સૌપ્રથમ તો આ વિકલ્પ સમીકરણ છે એના પરથી આપણને y ની કોઈ કિંમત મળશે. 1 2 મૂકશો એટલે b વાળું કોઈ રિલેશન મળશે, ફરી વખત અહીંયા મૂકશો એટલે બીજી કોઈ કિંમત મળે છે, એના પરથી b મળે. તો જોઈએ તો આ સમીકરણ છે x ને છેદમાં લઈ જાય તો dy by dx પ્લસ y ના છેદમાં x બરાબર bx3. તો dy by dx p of xy q of x સુરેખ વિકલ્પ સમીકરણ થઈ ગયું. સૌથી વધારે પૂછાતું હોય તો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન જ હોય છે LDE. તો આનો ઉકેલ, તો આનો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e raised to p of x dx, p of x એટલે y નો સહગુણક, તો આ થશે e raised to log x. આપણને ખબર e ને log ઉડી જાય તો આ થશે 1.
તો આનો ઉકેલ y ઇન્ટુ પી ઓફ એક્સ e ઓફ એક્સ x ક્યુ એક્સ ઇન્ટુ આઈ એફ ડીએક્સ. તો y એક્સ વાય બરાબર બી એક્સની ખરેખર 4 ઘાત થાય, એક્સપાન્શન કરશું એટલે 5 પ્લસ સ્મોલ સી, એટલે કે એક્સ વાય બરાબર બી એક્સની 4 ઘાત છેદમાં 5 સી બાય એક્સ. હવે એવું છે કે એક બે આ વક્ર પર છે, આ વક્ર પર છે, એનો મતલબ કે x બરાબર 1 ને y બરાબર 2 ક્યાં મૂકી શકાય? તો અહીંયા તો મૂકી દઈએ. તો 2 બરાબર x1 1 ની 4 ઘાત 1 પ્લસ સી, એક રિલેશન મળ્યું આપણને. હવે બીજું આપ્યું છે 1 to y f of y, એટલે ખરેખર x એટલે આ કેટલા b x રેઝ ટુ 4/5 પ્લસ c બાય x dx આપેલા છે 62/5. તો એક્સપાન્શન કરીએ તો bx ની 5 ઘાત છેદમાં 5 ઘાત આવશે, 5 ગુણ્યા 5 એટલે 25 પ્લસ c log x 1 to 2 62/5. અપર લિમિટ મૂકીએ તો b x ની 5 ઘાત એટલે 2 ની 5 ઘાત 32 ના છેદમાં 25 c log 2 માઇનસ લોઅર લિમિટ મૂકીએ b x ની તો ગમે એટલી 1 ઘાત એટલે 1 જ થશે, 25 પ્લસ c log 1 બરાબર 62/5. log 1 તો 0 થશે એટલે આ b 32 છેદ 25 જ રાખેલો 31b છેદમાં 25 પ્લસ c log 2 62/5. આ સરખાઈ આપત તો સામેની બાજુ log 2 વાળો કોઈ છે નહીં, 0 થશે. તો આવું થશે 31b ના છેદમાં 25 62/5. એ સરખામણી કરું તો b કેટલા થઈ ગયા? b થશે 5, 25 સામે એટલે 5, 31 છેદમાં એટલે b થશે 10. b બરાબર 10 થાય તો c ને b નો રિલેશન હતો જ. તો 2 પરથી c બરાબર 2 માઇનસ 10/5 10/5 એટલે 2 માઇનસ 2 કેટલા થશે? 0. તો b ની જ જરૂર હતી, c આરે લેવા દેવા પણ કંઈ હતા નહીં, આપણે ખાલી b કેટલા મળે? 10. તો આપણને થોડોક લોજિક વાળો દાખલો કહેવાય. 0 0 માંથી પસાર થાય ને કોઈ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ આપેલો છે, નથિંગ બટ આ dy બાય dx. તો વક્ર ખાલી જગ્યા બિંદુમાંથી પસાર થાય. આવો એક દાખલો અગાઉ પણ આવેલો કે વક્રનું સમીકરણ મૂકીને ક્રોસ વેરિફિકેશન કરવાનું હતું. તો સ્પર્શકનો ઢાળ આપેલો છે એટલે dy બાય dx આપેલું, ખરેખર આ ડિફરન્શિયલ ઇક્વેશન વિકલ સમીકરણ બનશે. ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે સ્ક્વેર અચળ ની કિંમત મળશે એટલે સ્ટાન્ડર્ડ સમીકરણ મળશે, એમાંથી આમાંનું કોઈ એક એનું સમાધાન કરશે. તો આપેલું એવું છે કે dy બાય dx સ્પર્શકનો ઢાળ કેટલો છે? તો x² - 4x + 8 + y બાય x - 2. થોડુંક સાદું રૂપ આપીએ તો આ પદ આ રીતે થશે. તો dy બાય dx માઇનસ y ના છેદમાં x - 2, તો આ બરાબર એવું થશે જો x² - 4x + 8 ના છેદમાં x - 2. તો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે સુરેખ વિકલ સમીકરણ થઈ ગયું. dy બાય dx p of x y = q of x. તો આના ઉકેલ માટે આપણે પહેલા if મેળવીએ તો આના માટે if e⁻p dx એટલે -1/x - 2 dx. તો e⁻ log x - 2
તો આ થશે 1/x - 2. તો આ એનો સાદો રૂપ થશે, કેમ કે -1 ઘાત થશે. તો માટે ઉકેલ કેટલો થાય? તો ઉકેલ y × if એટલે 1/x - 2 ઇક્વલ ટુ q ઓફ x. q ઓફ x એટલે થઈ ગયા x² - 4x + 8 ના છેદમાં x - 2 ગુણ્યા x - 2 dx. તો લેફ્ટ સાઈડ તો આ જ રીતે y/x - 2, રાઈટ સાઈડ છેદમાં x - 2 સ્ક્વેર થશે. તો અંશમાં આવતું હોય તો લાવીએ તો સિમ્પલી આવશે, કેમ કે x² - 4x + 4 કરું તો x - 2 હોલ સ્ક્વેર થાય. અથવા +8 તો +4x અલગ લઈ લઈએ, આખાના છેદમાં x - 2 સ્ક્વેર. તો અલગ અલગ છેદ આપી દઉં તો y/x - 2 પેલું પદ થશે x - 2 સ્ક્વેર +4 હોય, આખાના છેદમાં x - 2 સ્ક્વેર હતું. અલગ અલગ છેદ આપી દે. સાદુરૂપ આપીએ તો આ થશે y/x - 2 1 + 4 x - 2 ની -2 ઘાત dx. તો આ y/x - 2x 4 ની -1 એટલે આ કેટલા થશે? -4/x - 2 થાય, -1 ઘાત વધે +3. હવે એવું છે કે વક્ર 0 0 માંથી પસાર થાય. તો x = 0, y = 0 મૂકો તો 0 - 2 બરાબર 0 -4/0 - 2 + c. તો c કેટલા થશે? આ પદ 0 આ 0 ખરેખર +2 આવે, સામેની બાજુ થશે કેટલા થાય? -2. તો વક્રનું સમીકરણ કંઈક આવું મળ્યું, y/x - 2 બરાબર x -4x - 2 -2. સાદુરૂપ આપો ન આપો કોઈ ફેર પડતો નથી, આપણે હવે વેરિફિકેશન. પણ x - 2 લસા આવે તો લઈ લઈએ. તો y બરાબર જો x - 2 અહીંયા આવશે એટલે x - 2 નો વર્ગ થયા, કેમ કે x - 2 અહીં લઈ લીધું તો આવું સાદુરૂપ થાય. x - 2 લસાવીને કેન્સલ. તો હવે જે કોણ સમાધાન કરે? પેલું x ની કિંમત મૂકી, x = 4 મૂકો તો 4 - 2 2 નો વર્ગ 4 - 4 y 0 થવો જોઈએ નથી. x = 4 મૂકો તો 4 - 2 2 નો વર્ગ 4 - 4 એ ન થાય. x = 5 મૂકો 5 - 2 3 નો વર્ગ 9 - 4 એટલે 5. તો કોણ થશે? c. 4 4 માટે ચેક કરીએ થશે. x = 4 માટે y બરાબર કેટલા આવતા હતા? 2 નો વર્ગ 4 0 થતા, એ શક્ય નથી. તો કોણ આન્સર થશે? c. એટલે બહુ સિમ્પલ દાખલો. અને બીજો મિત્રો, ડિફરન્શિયલ ઇક્વેશનમાં મોસ્ટ આઈએમપી કોઈ મેથડ હોય તો IF વાળી, એના બધા જ દાખલા કરવા. આની આધારિત IF આધારિત એક બીજી મેથડ છે જે ગુજરાત બોર્ડમાં નથી, બર્નોલી ઇક્વેશન કહેવાય. એમાં જનરલી આ બાજુ y વાળું પદ હોય કે આ બાજુ લઈને બીજા પદને આદેશ લઈને ગોઠવણી થતી હોય છે. બર્નોલી મેથડ જો વચ્ચે આવશે તો લઈશું, પણ એ મેથડ એ ખાસ કરી નાખવાની, કેમ કે એક્ઝામિનરની મોસ્ટ ફેવરેટ મેથડ ડિફરન્શિયલ ઇક્વેશનમાં હોય તો IF વાળી હોય છે. તો આ બહુ વ્યવસ્થિત રીતે કરી નાખવાની. એમાં 22મો દાખલો, 2xy² - y dx + x dy = 0 નું સમાધાન કરતો વક્ર રેખાઓ x + y = 4 અને 2x - 3y = -2 માંથી પસાર થાય. તો y/1. તો છેલ્લા ચાલુ દાખલો કહી શકાય. અત્યાર સુધી જે કોઈ બિંદુ આપતા હોય છેદ બિંદુ પહેલાં શોધવાનું છે. એમાં મૂકેલા આમાં જે ઉકેલમાં સ્વેર અચળ આવશે એ મળી જશે, એટલે એક્ઝેક્ટ સમીકરણ મળી જાય. x = 1 મૂકતા y કેટલા થાય શોધવાનું. તો વિકલ સમીકરણ પહેલાં ઉકેલીએ. તો વિકલ સમીકરણ આપણને આવું છે, તો 2x y² - y dx બરાબર -x dy. આપણા x ની સામેની બાજુ. તો જો વિયોજની છલ નથી, y/x વાળું પણ નથી, કેમ કે પદની ઘાત અહીંયા 3 થાય, 1 એટલે હોઈ શકે નહીં. તો dy/dx ને સૂત્રનો કરતા બનાવી દેવાનો. તો dy/dx બરાબર
ડીવાયના છેદમાં ડીએક્સ આ છેદમાં આવશે તો વાય માઇનસ 2x વાય સ્ક્વેરના છેદમાં એક્સ માઇનસ એક્સ આવે નિશાની ફરી ગઈ એટલે કે ડીવાય બાય ડીએક્સ બરાબર વાયના છેદમાં એક્સ માઇનસ 2y સ્ક્વેર એક્સ એક્સ નીકળી ગયા એટલે વાય સ્ક્વેર આ પદ આ રીતે થશે માટે ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય બાય એક્સ. હવે જો સુરેખ વિકલ સમીકરણ 3 વિકલ સમીકરણ ધારો એમાં ત્રીજું છે એમાંથી એક પ્રકાર આવે છે બર્નોલી સમીકરણ એ ટાઈપ કેમ કે જો સુરેખમાં ડીવાય બાય ડીએક્સ એક્સ પી ઓફ એક્સ વાય ક્યુ ઓફ એક્સ વાય સ્ક્વેર છે વાયની કોઈ ઘાત હોય જનરલી તો આ સુરેખ વિકલ સમીકરણમાં કન્વર્ટ થાય તો શું કરવાનું આની વડે ભાગી નાખવાનું પેલા આખા સમીકરણને ટૂંકમાં લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ એક્સનું વિધેય એવું રાખવાનું એ કંઈ નથી તો અચળ રહેશે તો આના રીતે લખી શકો 1/y સ્ક્વેર dy by dx minus 1/x into 1/y minus 2. હવે આમાં જે આ પદનો x વાળા પદનો જે સહગુણક એને આદેશ લઈ લેવાનો દાખલો તમને dt by dx માં આવી જાય તો 1/y બરાબર t માટે 1/y સ્ક્વેર dy by dx બરાબર dt by dx તો આ પરિણામ કંઈક એવું થાય આ થશે માઇનસ dt by dx કેમ કે અહીં માઇનસ આ બાજુ આવી જશે માઇનસ 1/x 1/y એટલે t હતું એટલે 1/x ઇન્ટુ t આ માઇનસ 2 બધા માઇનસ દૂર કરી દઈએ એટલે ખરેખર પરિણામ એવું થાય dt by dx પ્લસ 1/x ઇન્ટુ t આ સુરેખ વિકલ સમીકરણ થઈ જાય y ની જગ્યાએ આવી જાય t તો આનો if થશે e raised to p of x dx 1/x dx તો e raised to log x એ કેટલા થશે x તો ઉકેલ થશે y into x y ની જગ્યાએ t છે ઇન્ટિગ્રેશન 2 into if q of x into if dx એટલે કે t of x બરાબર x નું થશે x square by 2 2 ઉડી ગયા એટલે x square પ્લસ c t ની કિંમત મૂકી દઈએ t બરાબર કેટલા છે 1/y તો x by y બરાબર x square પ્લસ c સ્વૈરછળ c મેળવવા માટે કોઈ એક બિંદુ આપેલો આ બંનેનું છેદ જો બંનેનો છેદ લેવા માટે કેટલો થશે છેદ માટે તો મૌખિક મેળવીએ હવે જો અહીંયા y બરાબર 4 - x મૂકી દીધું આ પદ આવું થશે 2x -3 y ની જગ્યાએ કેટલા મૂકી શકો 4 - x બરાબર -2 છે તો 2x -12 પ્લસ 3x 5x બરાબર -12 સામેની બાજુ છે +12 -2 10 તો x બરાબર 2 તો y પણ કેટલા થશે 2 તો છેદ બિંદુ થઈ ગયું 2 એ નવું હતું કંઈ મેળવવાનું હતું તો એક પરથી 2/2 2 સ્ક્વેર પ્લસ c તો c કેટલા થશે 2/2 એટલે 1 ના 4 આ બાજુ હોય છે એટલે -4 c બરાબર -3 માટે વક્ર કેટલો થઈ ગયો x by y બરાબર x સ્ક્વેર -3 માટે y બરાબર કેટલા થઈ ગયા x by x સ્ક્વેર માગેલું છે y of 1 એટલે x બરાબર 1 મૂકતા x બરાબર 1 ઇમ્પ્લાઇઝ y બરાબર 1/1 સ્ક્વેર -3 -1/2 એટલે આનો આન્સર થશે -0.50 જે લખો તે કેમ કે ન્યુમેરિકલ જવાબ 1/2 તો છે લખી ન શકાય એટલે કેટલા થશે -0.50 એટલે જે આ જે મેથડ કરી એને બર્નોલી સમીકરણ કહેવાય અને સુરેખ વિકલ સમીકરણમાં કન્વર્ટ થાય એવા આ ખાસ કરી નાખવાના વારંવાર પૂછાય છે ગુજરાત બોર્ડમાં નથી અને એમાં વારંવાર આવે છે e raised to sin y cos y dy by dx plus e raised to sin y cos x બરાબર cos x y of 0 બરાબર 0 તો આ જે થશે એની ન્યુમેરિકલ વેલ્યુ કેટલી થાય તો જો અહીંયા e raised to sin y આદેશ થાય તો cos y ગોઠવાઈ જશે તો પહેલી ગોઠવણી એ કરી આખા દાખલાની ઈંટ આ હતી કે e raised
ટુ સાઇન વાય, સાઇન વાય બરાબર ટી માટે ઈ રેસ ટુ સાઇન વાય, સાઇનનું કોસ વાય, વાયનું ડીવાય બાય ડીએક્સ બરાબર ટીનું થશે ડીટી બાય ડીએક્સ. એટલે જો ઈ રેસ ટુ સાઇન વાયનો આદેશ આવે તો દાખલો એક કે બે સ્ટેપનો મહેમાન છે, હવે જાજો નથી, તો આખે આખું પદ ડીટી બાય ડીએક્સ આવી ગયું. તો પદ થશે આ ડીટી બાય ડીએક્સ પ્લસ ઈ રેસ ટુ સાઇન વાય ઇટસેલ્ફ ટી થશે, ટી ઇન્ટુ કોસ એક્સ. તો આ તો આપણી ફેવરેટ મેથડ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આવ્યું, અગાઉ પણ વાત કરેલી. JEEમાં જે પૂછાતા 95% દાખલા સુરેખ વિકલ સમીકરણ હોય, ડીવાય બાય ડીએક્સ પી ઓફ એક્સ વાય ક્યુ ઓફ એક્સ. તો આનો આઈએફ થશે ઈ રેસ ટુ કોસ એક્સ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન કોસ એક્સ, તો કેટલા થાય ઈ રેસ ટુ સાઇન એક્સ. તો આનો ઉકેલ થશે ટી ઇન્ટુ ઈ રેસ ટુ સાઇન એક્સ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ કોસ એક્સ ઈ રેસ ટુ સાઇન એક્સ ડીએક્સ. તો ઈ રેસ ટુ સાઇન એક્સ છે તેનું વિકલન સાઇન એક્સ કોસ એક્સ થાય, તો આનું સાદુરૂપ કેટલું થાય ટી ઈ રેસ ટુ સાઇન એક્સ, ઈ રેસ ટુ સાઇન એક્સ ટી લીધા હોય તો કોસ એક્સ ડીએક્સ ડીટી એટલે ટી થાય, એટલે ખરેખર જવાબ આવશે ઈ રેસ ટુ સાઇન એક્સ પ્લસ ટી. ટીની કિંમત મૂકી દો, ટી બરાબર કેટલા છે ઈ રેસ ટુ સાઇન વાય માટે ઈ રેસ ટુ સાઇન વાય ઈ રેસ ટુ સાઇન એક્સ બરાબર ઈ રેસ ટુ સાઇન એક્સ. હવે ઇનિશિયલ કન્ડિશન મૂળભૂત શરત આપી છે વાય ઓફ 0 બરાબર 0, એનો મતલબ કે એક્સ 0 મૂકીએ તો વાય પણ કેટલા થશે 0, તો મૂકી દઉં ઈ રેસ ટુ સાઇન 0 એટલે 0 ઇન્ટુ ઈ રેસ ટુ 0 બરાબર ઈ રેસ ટુ 0 પ્લસ સી. 1 ઇક્વલ ટુ 1 પ્લસ સી મીન્સ સી બરાબર 0. તો આપેલી રકમ કંઈક આવું થઈ ગયું ઈ રેસ ટુ સાઇન વાય ઇન્ટુ ઈ રેસ ટુ સાઇન એક્સ બરાબર ઈ રેસ ટુ સાઇન એક્સ. સી કેવા મળ્યા 0. ઈ રેસ ટુ સાઇન એક્સ વડે ભાગી નાખીએ તો ઈ રેસ ટુ સાઇન વાય બરાબર 1 માટે સાઇન વાય બરાબર log 1 એટલે 0. સાઇન વાય 0 મતલબ વાય બરાબર કેવા થશે 0. વાય બરાબર 0 છે એનો મતલબ કે આ વિધેય ખરેખર તો વાય બરાબર 0 છે એટલે કે એક્સ અક્ષ છે, એક્સની કોઈ પણ કિંમત માટે વાય બરાબર 0 થશે. તો આખે આખી હિન્ટ આવી કે દાખલો પકડાઈ ગયો, આ પદ 0 થાય, આ 0 થશે એટલે આખે આખો આ પદ પણ 0 થશે, આ પણ 0 થાય. તો આન્સર આનો કેટલો વધે, ખાલી એક વધે ને, તો આનો આન્સર કેટલો થશે 1. એનું કારણ કે વાય ઓફ 0 એટલે કોન્સ્ટન્ટ ફંક્શન છે, એક્સની ગમે તે કિંમત માટે જવાબ વાય કેવા થશે આ 0 આ 0 આ 0, તો વધ્યા કેટલા 1. તો આનો ન્યુમેરિકલ આન્સરમાં જવાબ કેટલો આવશે 1. એક નમૂનામાં બેક્ટેરિયાનો વૃદ્ધિ દર હાજર બેક્ટેરિયાના સમપ્રમાણમાં છે. ટી બરાબર 0 સમયે બેક્ટેરિયાની સંખ્યા 1000, 2 કલાકમાં સંખ્યા 20% જેટલી વધે. જો k બાય log 6/5 સમય બાદ સંખ્યા 2000 હોય તો k બાય log 2 હોલ સ્ક્વેર કેટલા થાય તે શોધવાનું છે. તો લઈએ, જો સંખ્યા સમપ્રમાણમાં છે, આવા બહુ સ્ટાન્ડર્ડ દાખલા છે, તો કોઈ પણ સંખ્યા x હોય તો x0 ના સમપ્રમાણમાં છે તો આપણે dx બાય dt બરાબર લેમ્બડા x લઈએ છીએ. નાનું સાદું રૂપ આપતા આપણને ખબર કે આપણને એક આવું પદ મળે log x બરાબર ઇન્ટિગ્રેશન કરીએ લેમ્બડા x આનું સાદુરૂપ તો બેક્ટેરિયાની સંખ્યા સમપ્રમાણમાં છે એટલે dx બાય dt બરાબર લેમ્બડા x. એટલે છેલ્લે જે x લઈ ગયા તો ચલન દૂર કે લેમ્બડા x. આનું સાદુરૂપ આપણને ખબર કે log x બરાબર
લેમડા ટી પ્લસ સી થશે. અને શરૂઆતમાં ટી બરાબર 0 સમયે સી બરાબર કેટલા છે 1000, તો આપણને સી ટી બરાબર 0 મૂકતા સી કેટલા મળશે log 1000 મળશે. કેમ કે ટી 0 મૂકવું એટલે બહુ સ્ટાન્ડર્ડ છે, એટલે આપણને આ સમીકરણ મળશે. તો log x બરાબર લેમડા ટી વત્તા log 1000 માટે log x ના છેદમાં 1000, અને તમે ડાયરેક્ટ અહીંથી લખો સૂત્ર તોય પણ ચાલે, નવું કંઈ નથી. સ્ટાન્ડર્ડ સમપ્રમાણમાં જ બધા દાખલા જ આવે. હવે એવું છે કે 2 કલાક બાદ સંખ્યા 20% વધે, તો t બરાબર 2, તો x બરાબર 20% વધે એટલે કે 1000 ના 20 એટલે 200 વધે, એટલે ટોટલ સંખ્યા કેટલી થાય 1200. તો આ પ્રમાણમાં મૂકીએ તો log 1200 ના છેદમાં 1000 બરાબર લેમડા 2, માટે લેમડા બરાબર કેટલા થાય 1/2 log 6/5 થશે. બધું ઉડી જાય એટલે માટે રકમ 2 પરથી સમીકરણ આવું થાય log x ના છેદમાં 1000 બરાબર લેમડા ટી એટલે કે 1/2 log 6/5 ટી. હવે એવું આપ્યું છે કે સમય આપ્યો છે લોગમાં, એટલે આપણે એક્સપોનેન્શિયલમાં ગયા નથી. નકર આનું સૂત્ર x બરાબર આ સૂત્ર છે જ આનું x0 e રેઝ ટુ લેમડા ટી. અહીંથી શરૂઆત કરો તો પણ જવાબ આ જ થાય. આનો એક સ્ટેપ કરો એટલે આ પદ આવશે તમને. x0 ઇનિશિયલ વેલ્યુ આપણે છે 1000, એ મૂકો તો થઈ જાય. હવે એવું છે કે x બરાબર સંખ્યા બાદ x બરાબર 2000, અને t કેટલો આપ્યો છે કેટલા સમય બાદ છે, તો t બરાબર છે k/log 6/5. તો કિંમત મૂકી દઈએ તો k મળશે આપણે, તો log 2000 ના છેદમાં 1000 log 2 બરાબર 1/2 log 6/5, અને t એટલે k/log 6/2 ઉડી ગયા. તો જોઈએ માગેલું શું છે, તો k/log 2, તો k/log 2 log 2 સામેની બાજુ જાય તો કેટલા મળે 2 મળે, 2 આ બાજુ આવશે, અને માટે એનો વર્ગ માગેલો છે. તો k/log 2 હોલ સ્ક્વેર, 2 નો વર્ગ કેટલો થશે 4. તો આપણો આન્સર થશે સી, કેટલા થશે 4. એટલે આ પણ ઓર્થોડોક્સ વર્ષોથી પૂછાય ગુજરાત બોર્ડની રકમ જો તમને ક્લિયર આ કરેલા છે, ખબર છે કે દાખલો એક્સપોનેન્શિયલ છે, ચરઘાતાંકીય નિયમ પ્રમાણે અહીંથી શરૂઆત થાય, બધી વેલ્યુ મૂકો એટલે જવાબ સીધા ટુ ધ પોઈન્ટ સ્ટ્રેટ ફોરવર્ડ આવે. સ્પર્શકનો ઢાળ xy² + y/x છે. જો વક્રરેખા x + 2y બરાબર 4 ને x બરાબર -2 આગળ છેદે, તથા બિંદુ 3y આગળ 3y આ વક્ર પર હોય તો y કેટલા? રકમ સિમ્પલ છે, ફેરવીને પૂછેલી છે. આ વક્રના સ્પર્શકનો ઢાળ આ dy/dx છે. વક્ર પર x બરાબર -2 તો y મૂકો તો એક બિંદુ આવે એટલે તમને સ્ફેર અચળ c મળશે. સ્ફેર અચળ c મળે તો x બરાબર પછી ફરી વખત 3 મૂકો તો y કેટલા થાય? અને અત્યાર સુધી ગણતા એ જ દાખલો છે, ફેરવીને પૂછે છે ઈજી. સ્પર્શકનો ઢાળ આપ્યો એટલે કે થઈ ગયો dy/dx. શું આપ્યું છે? dy ના છેદમાં dx કેટલા છે? xy² + y/x. એટલે ખરેખર આ કેટલા છે? x અલગ આપી દો તો y² + y/x. તો y² આ બાજુ લાવીએ, y/x તો dy/dx - y/x બરાબર y². તો dy/dx p of x y q of x y². તો આપણે જો અગાઉના દાખલામાં જોઈએ y² છે એટલે બર્નોલી સમીકરણ થયું, y² વડે પહેલા ભાગી નાખીએ તો આ થશે 1/y² dy/dx -1/x into 1/y બરાબર 1. હવે y/ આ પદ જે હોય આદેશ લેવાય
તો 1/y બરાબર t. આ જે બર્નોલી સમીકરણ હતું એ જ છે, માટે -1/y² dy/dx બરાબર dt/dx. તો અહીંયા મૂકીએ તો માઇનસ સામેની બધું સમીકરણ આવું થશે, -dt/dx 1/y એટલે t એટલે -t/x બરાબર 1. માઇનસ કોમન કાઢી નાખે એટલે dt/dx +t/x બરાબર 1. તો આ સુરેખ વિકલ્પ સમીકરણ થઈ ગયું. y ની જગ્યાએ t આવી ગયો. તો આનું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર if બરાબર e⁻p એટલે કોણ છે 1/x dx. e⁻1/x એટલે e⁻log x. આ થશે log x એટલે કેટલા થઈ ગયા x. તો આનો ઉકેલ થશે y ની જગ્યાએ કોણ છે tx, ઇન્ટિગ્રેશન આ પદ માઇનસ થશે એટલે -x × 1 dx. એટલે કે છે t એટલે કોણ થશે 1/y એટલે x/y બરાબર -x²/2 + t. એટલે આ બાજુ લઈ લઈએ તો x/y +x²/2. વક્ર પર કયું બિંદુ તો x બરાબર -2 અહીંયા મૂકું તો અમે x બરાબર -2 મૂકીશું તો y કેટલા મળે તો -2 આવશે. તો આ બાજુ જશે 2+, તો 4 ને 2 6 ભાગ્યા 2 એટલે 3. તો બિંદુ x બરાબર -2 અને y કેટલા મળ્યા 3 આ વક્ર પર છે. x ની જગ્યાએ -2 ને y ની જગ્યાએ 3 મૂકું તો -2/3 -2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2 બરાબર c. માટે c કેટલા થશે +4/3. તો સમીકરણ કેવું થશે 1 પરથી તો x/y +x²/2 બરાબર +4/3. હવે એવું છે કે વક્ર પર બિંદુ 3y છે, ટૂંકમાં x બરાબર 3 મૂકતા y બરાબર y છે, તો કિંમત મૂકી દઈએ તો 3/y વત્તા 3 નો વર્ગ 9/2 બરાબર 4/3. માટે 3/y બરાબર 4/3 - 9/2 લસા લઈ લઈએ 6 તો 4 દુ 8 -9 તેરી 27 એટલે -21. -21 ને પણ કેટલા થશે 19 થશે -19. માટે y આ બાજુ લઈ લે તો y બરાબર કેટલા થશે y સામેની બાજુ ગયા તો આ પદ આવે 6 × 3 18 અને છેદમાં 19. તો -18/19. એટલે દાખલો એકદમ ઈઝી હતો, પણ સીધે સીધો જે આપણે સંખ્યા કઈ પૂછી એની જગ્યાએ એ લોકોએ શબ્દોમાં આખો કન્સેપ્ટ મૂકેલો છે એટલે જવાબ ઈઝીલી આવી જાય. બીજું આ બર્નોલી મેથડ વારંવાર વપરાય છે એટલે ખાસ જોઈ લેવાની.